નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં રાહુલ સોનિયા સામે ઈડીની ચાર્જશીટ. તમિલનાડુની સ્વાયત્તતા માટે ગૃહમાં ઠરાવ પસાર, સ્ટાલિને સમિતિ બનાવી. અલ્હાબાદ હાઈકોર્ટના વધુ એક જજની ટિપ્પણીની સુપ્રીમે નોંધ લીધી. પીડિતાએ આફત નોતરી એવું અવલોકન હાઈકોર્ટના જજે કેમ કર્યું? સુપ્રીમ કોર્ટ. વકફ કાયદામાં સુધારા સામે આજે સુપ્રીમમાં સુનાવણી. તમિલનાડુના ગામ પર વકફનો દાવો, ભાડું આપો નહીં તો ખાલી કરો. દવાઓ પર પણ ટેરિફ નાખીશ, એ દિવસો હવે દૂર નથી. તરંગી ટ્રમ્પનું નવું તરકટ. ગોવાના ઇતિહાસમાં ડ્રગ્સની સૌથી મોટી જપ્તી. ગોવામાં 43 કરોડ રૂપિયાનું 4 કિલો કોકેન પકડાયું. અમદાવાદમાં ગરમીનો પારો આજે 44 ડિગ્રીએ પહોંચી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસનું યલો એલર્ટ. વિદેશ મંત્રી એસ જયશંકરનું વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્ય. કોઈ પણ દેશના વિકાસ પ્રગતિનો એક માપદંડ તેની સારી યુનિવર્સિટીઓ પણ છે. યુસીસી મુદ્દે સરકારની કમિટીને 96,000 વાંધા સૂચનો મળ્યા. ટૂંક સમયમાં કમિટી સરકારને રિપોર્ટ આપશે. અમદાવાદમાં ટ્રાફિક ભારણને ઘટાડવા 400 ટ્રાફિક જંકશનો એસીટીએસ સિસ્ટમથી સજ્જ કરાશે. સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનની ચૂંટણી 20મીએ નહીં યોજાય, હાઈકોર્ટનો સ્ટે. ફ્લેટ ખરીદનારાએ ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી કરતાં 4 ગણી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. ગુજરાતમાં પાણીનું સંકટ ઊભું થઈ શકે છે. 92 ડેમોમાં માત્ર 30% જ પાણી, જેમાં મોટા શહેરોમાં પાણી મુદ્દે દેકારો મચ્યો. સરકાર દોડતી થઈ. અંગ રોગાનથી માંડી આગતા સ્વાગતા પાછળ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નેક ગ્રેડિંગ માટે 4.5 કરોડનો ખર્ચ. આરટીઈમાં 2.37 લાખ ફોર્મ. આવક મર્યાદા વધતા 45,000 ફોર્મ વધ્યા. એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલને એક દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 24 કરોડ આવક. મેહુલ ચોકસી અને તેની પત્ની ભાવનગરના સોનીનું 106 કિલો સોનું ઓગાળી ગયા હતા. દેશના 42,000 મુસ્લિમો આ વર્ષે હજ યાત્રાથી વંચિત રહેવાની સ્થિતિ. સાઉદી અરેબિયાએ હજ કોટા ઘટાડી 10,000 કર્યો. જીટીયુના બોર્ડની મુદત પૂરી થવા નજીક, શૈક્ષણિક સભ્યો વધારવાની માંગ ઉઠી. મહીસાગર જિલ્લામાં રૂપિયા લઈને શિક્ષક પિતાના પુત્ર દ્વારા તમિલનાડુ બોર્ડની બોગસ માર્કશીટ વેચવાનું કૌભાંડ. ટેરિફ ભાવમાંથી શેર બજાર બહાર, નુકસાન રિકવર કર્યું. ટેરિફ મુદ્દે ખૂણા વલણને પગલે જોખમી એસેટ્સ ક્રિપ્ટોકરન્સીમાં રિકવરી. યુપીઆઈ દ્વારા 30 કરોડ નવા યુઝર્સને ડિજિટલ સિસ્ટમ સાથે જોડાશે. બેંકોએ બેનામી વ્યવહારો સાથે સંકળાયેલા ખાતાઓને જપ્ત કરવાનો અધિકાર માંગ્યો. ટીમ ઇન્ડિયા ઓગસ્ટમાં બાંગ્લાદેશ પ્રવાસમાં 3 વન ડે અને 3 T20ની શ્રેણી રમશે. ભારત પહેલીવાર બાંગ્લાદેશ પ્રવાસમાં T20 શ્રેણીમાં ભાગ લેશે. આજે રાજસ્થાન રોયલ્સ માટે કપડા ચઢાણ, મજબૂત દિલ્હી કેપિટલ્સ સામે મુકાબલો. ચોમાસું સારું રહેવાની આગાહીથી કૃષિ બજારોમાં રાહત, સિંગ તેલમાં પીછેહટ. બિહારમાં સીએમ ચહેરા મુદ્દે એનડીએમાં અવઢવ. અમિત અંકલે પિતાને ફરી મુખ્યમંત્રી બનાવવા વચન આપ્યું છે. નિશાંત. અમદાવાદ ખાતે રાહુલ ગાંધીની નિરીક્ષકો સાથે બેઠક. ભાજપ સાથે ભળેલા કોંગ્રેસી નેતાઓની યાદી તૈયાર કરાશે. રાહુલ ગાંધી. જામનગરમાં શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્યોત્સવ. મોટી હવેલીમાં તારીખ 19 થી 25 સુધી ધર્મોત્સવ. સીબીઆઈના 12 સ્થળે દરોડા. દેશમાં કુલ 40 કરોડનું સાયબર ફ્રોડ કરનારા 25 લોકોની ધરપકડ. ટ્રમ્પ સરકારની હવે H-1B ગ્રીન કાર્ડ ધારકો પર તવાઈ. અમેરિકન વિઝા મૂળભૂત અધિકાર નથી, સરકાર ગમે ત્યારે રદ કરી શકે. રૂબિયો. સહારા ગ્રુપ કેસમાં ઈડીએ રૂપિયા 1460 કરોડની એમ્બેવેલી સિટી ટાંચમાં લીધી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાઓનો આજથી શુભારંભ. પરીક્ષા કેન્દ્રોને ઓનલાઈન પ્રશ્ન પેપરો મોકલાશે. 10 લાખની વસ્તી વચ્ચે 50 જજોના બદલે માત્ર 15 જ જજો છે. રિપોર્ટ. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડમાં નોંધપાત્ર ઘટાડો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની સંભાવનામાં વધારો. બલુચ વિદ્રોહીને લઈને પાકિસ્તાનનો મોટો ખુલાસો. જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેકમાં અમેરિકી હથિયારનો ઉપયોગ.